કોઈ બોલતો નથી. ભૂપત બારવટીયો જેની પાસે આવતો ઈ પણ સ્ત્રીનું વેશ લઈને આવતો ત્યારે ખાનજી જસાજી જાડેજો એને એમ કહેતો કે ભૂપત તારાથી બાઈ માણાનું વેશ ધારણ કરાય, હું જાડેજો છું, હું બાઈ માણાનું વેશ ધારણ ન કરું. પ્રચંડ ચંડ બાહુ ચંડ યોગ નિંદ્રા ભૈરવી ભુજંગ કેશ કુંડ લાજ કંઠ લા મનોહરી નિકંદ કામ ક્રોધ દૈત અસુર કાલ મર્દની નમસ્તુ માત હિંગડાજ નિર્મલા નિરંજની વિડારણી જ દૈત વંશ સેવકા સુધારણી નિવાસની વિઘ્ન ગણેક ત્રણા ભુવન તારણી ઉતારણી અઘોર કુંડ ગરગલા માં ગરગલા કરંત દેવી હિંગડા કલ્યાણ માત મંગડા અને રમંત દેવી મંગડા જરોડ દોડ રમ્યમ સજય સાહસ ગો પ્રહાસ આપ રૂપ ઉમિયા હોવંત હાસ વેદ ભાસ વાર વાર વિમડા કરંત દેવી હિંગડા કલ્યાણ માત મંગડા. એ જગદંબા હિંગડા જ હોય, મહામાયા મોમાય હોય કે રવેચી હોય, એ જગદંબાની આરાધના ત્યારબાદ મનુભાના સુપુત્ર જીતુભાના ભાઈ મને નામ ખ્યાલ નથી પણ એમણે કીધું હતું કે યાદી કરવાની કે કાંડાગ્રામાં જ કેટલા સંતો થઈ ગયા. આ ભૂમિ છે, આ ભૂમિ હજી પણ વાંજણી નથી. એના માટે બચુ બાપુનો એક દુઓ યાદ આવે, વાવેચી માટે લખ્યો તો કે વાવેચી નથી વાંજણી સર્જે હજી સપૂત ગોલા નથી ત્યાં ગઢવીને રાકા નથી રાજપૂત. હજી આ ધરતીઓ છે વાંજણી નથી પણ એક ચારણ તરીકે એક ટકોર કરું કે જ્યારે પણ સંતો જીવતા હોય ત્યારે એને ઓળખી લેજો. પછી વહેતા પાણી છે તો એટલે જાજો સમય પણ નથી લેવો પણ કૃષ્ણ કનૈયા લાલની શ્રીમદ ભગવત ગીતા જ્ઞાન યજ્ઞનો મહોત્સવ છે અને મારો એક લખેલો દુઓ પણ છે કે મુંજાય અતિશય મનડું અને ભવની ન હોય ભાન. જ્યારે સમગ્ર દરવાજા એમ કહેવાય કે બંધ થઈ ગયા હોય, મુંજાય અતિશય મનડું અને ભવની ન હોય ભાન, તેથી મળતું સત્માર્ગ મધુડા. એ તો ગીતા કહે રે જ્ઞાન. ગીતાજીનું આજે રસપાન કરી રહ્યા છો, સૌભાગ્યશાળી છો. અને જ્યારે ભરી સભાની માલિકા એમ કહેવાય કે દ્રૌપદીના ચીરહરણ થાય અને સંતોની જાજી વાતો બધી પડી છે પણ આગળ હવે છે કોઈ નહીં એટલે આજે થાય નહીં એવું માહોલ પણ જોઈએ. કચ્છનું ઘણું પડ્યું છે, ખાનજી જસાજી જાડેજા એની વાત હજી સુધી કોઈ બોલતો નથી. ભૂપત બારવટીયો જેની પાસે આવતો ઈ પણ સ્ત્રીનું વેશ લઈને આવતો ત્યારે ખાનજી જસાજી જાડેજો એને એમ કહેતો કે ભૂપત તારાથી બાઈ માણાનું વેશ ધારણ કરાય, હું જાડેજો છું, હું બાઈ માણાનું વેશ ધારણ ન કરું. ભૂપત નતો પકડાતો. આજે સાહિત્યકારો છે એને ખૂબ વર્ણવે, ખૂબ એને લાડ લડાવે, એના વખાણ કરે. હા, એને જગદંબાની દયા ખરી, પાકિસ્તાન વયો ગયો, બચી ગયો, 100% સોનલમાનો એના પર હાથ થયો પણ ભૂપત બારવટીયો હતો એ પકડાતો નતો. એનું કારણ કે ઉપર ઓઢણું બાઈ માણાનું ઓઢી લેતો હતો. ખાનજી જસાજી જાડેજાની ઘણી વાતો તો અંદર પડી છે પણ વરી સમય હિસાબે. અને જ્યારે દ્રૌપદી છે યાર્તનાદ કરે કે હે કાના તું કેમ નથી આવ્યો, આ વાત છે હૃદયના ભાવથી કરો જો હાકલો તો ડીંગલું ચીથરા તણું દૂણે. તમારો ભાવ છે એ સાચો હોવો જોઈએ. ને હાકલ કર્યું પણ કાનો આવે નહીં. ત્યારે દ્રૌપદી છે કવિ કાગની કલમે કે તું વ્રજવાસી, તું શું કામ નથી આવતો, કે તું વ્રજવાસી અને હું પાંચાડી આપણી જુદી જુદી જાય તો, તું વ્રજવાસી અને હું પાંચાડી આપણી જુદી જુદી જાનો. હે કાના, હે કૃષ્ણ કનૈયા, તું વ્રજવાસી અને હું પાંચાળની દીકરી એટલા માટે નથી આવી રહ્યો. તું વ્રજવાસી અને હું પાંચાળી પાછી આપણી જુદી જુદી જાય તો. પણ વહેણ લંપટ તારી એવા તું થીરે મારો ફોગટ જીવડો ફૂલાતો જાદવ રાય, તારે ને મારે સેનો નાતો. હે જાદવ, હે યદુપતિ, તારે ને મારે સેનો નાતો છે, તું શું કામ આવે? કારણ
તો કે તારી સગી બેન જો સુભદ્રા હોત તો તું આવું ન કરત, તું તો તરત આવત. સગી રે બેનડી સુભદ્રાનો જો વાડ એક વાંકો થાતો, સગી બેનડી સુભદ્રાનો એક વાડ જો વાંકો થાતો તો શું થાય? તો કાળો મટીને કાના એ રાતો થઈ આખું બ્રહ્માંડ ભરખી જાતો જાદવરાય તારે ને મારે સેનો નાતો. તો કાળો મટી ને રાતો થઈ આખું બ્રહ્માંડ ભરખી જાતો. અને છેલ્લે નાભીનો જ્યારે નાદ થયો, શરણાગતિ જ્યારે સ્વીકારી લ્યો ને ત્યારે ભગવાન આવે. દ્રૌપદીએ શરણાગતિ સ્વીકારી કે અબહુ કનૈયા રખી હો મોરી લાજ, પણ ક ન અને ય શબ્દ જ્યાં સંભળાયો ત્યાં તો ભરી સભાની માલિકા એમ કહેવાય કે કોઈને ખબર ન પડી. પણ દ્રશ્ય કેવું? તો કે સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે, કોઈ છે પારખી નથી શકતું કે આ નારી ની અંદર સાડી છે કે સાડીમાં નારી છે. સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે. ત્યારે છે જ્ઞાનીઓ લઈ ગયા કે આ તો ખુદ બાકે બનવારી હે. ભલા માણા અખિલ બ્રહ્માંડનો નાથ છે, એ ખુદ આવીને પોતે આવ્યો હતો. અને એનો જ ભગવાન નરસિંહ મહેતાને જ્યારે દુકાળનો સમય, ગાયા મકોડા ભરખિયા, સ્ત્રીએ ભરખ્યા બાળ, હવે વેલો આવ્યા લાખા ફૂલના તારા દેહમાં પડ્યો દુકાળ. દો દો લીંબુ જેની મૂછ પર લટકતા, ચાલમાં છટકતા, કદી ન અટકતા, એવા મર્દો થયા આજ દેશમાં ભૂંડે હાલ ભટકતા, એવું દુકાળ. અને એમાં જ્યારે જુનાગઢની બજારમાં સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજડા હેજડ પીએ, ન્યાના નમણા નર ને નારી. સોરઠમાં જ્યારે જુનાગઢમાંથી કોઈ કારણ કાઢીને જાતું હતું, કારણ એટલે કે નડતરા થતી હોય, એ કારણ કાઢીને જાતું તું, કોઈએ કીધું કે બેણીમાં હવે આ બેણીને ખોલશો નહીં, કારણ તો કે એમાં ભૂત છે, કારણ છે. ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે ભૂતને મારે કારણને જોવું છે, શું છે? કે નરસિંહ તું તો ગાંડો થઈ ગયો છો, તને વળગી જાય. તો કે મને વળગે તો ભલે વળગે, મારે જોવું છે. જ્યારે કારણ કાઢવા માટે આખી બેણી બરણીને ખોલીને નરસિંહે જોયું તો અંદર છે અખિલ બ્રહ્માંડનો નાથી કનૈયો ખડખડ હસતો. હે કાના, તું કારણ બનીને આમાં બેહે? ત્યારે કૃષ્ણએ જે નરસિંહને કીધું છે કે જો પોતાના આવકનો 10મો ભાગ ન આપે ને તો આમે હું તો કાઢી જ લઉં. પાછું એ પણ કહું, તમારા આવકનો ભાગ એ પાછું તમારા પરસેવાનો હોવું જોઈએ. બાકી કાતરની ચોરી કરે પછી કરે સોયનું દાન, ઊંટે બેસીને જોયા કરે, કેમ ના આવ્યું? એ તો અહીંયા ના અહીંયા છે. 10મો ભાગ કાઢી નાખો, 2 નંબરનું કરો, એ તો ભાઈ નડવાનું છે. હમણાં નહીં 10 વર્ષ પછી નડવાનું. એટલે ધર્મ પણ કેમ કરવું? ખાલી આપણે 10મો ભાગ કાઢી નાખી એ નહીં, પણ પેલા એ મહેનતનું છે કે નહીં એ જોઈ લેવું. હું તો કોઈ કલાકાર છું નહીં, હું તો એક ચારણ છું. જ્યાં સુધી માતાજીની કૃપા હશે ત્યાં સુધી બોલશું, બાકી ક્યાં અમારો આના ઉપર ઘર હાલે. બોલાવું તો બોલાવજો, નહીં વાડી છે, કંપની છે. અને છેલ્લે ભગવાન કૃષ્ણનું બીજી હજી એક વાત મને બહુ ખટકે છે, એટલે આજે કહું છું ને હવે અહીંયા પાછા સાંભળો છો. આ બી હજી મને લાગતું નથી કોઈ સાંભળશે એવું, પણ છતાં સાંભળો છો ત્યારે કહું છું. તો ઓલી સિરિયલ આવે છે કૃષ્ણ અને રાધા, એમાં રાધાજીનો જે પાત્ર ભજવે છે, જે પ્રેમના પ્રસંગોને એવું જાજુ હોય છે એમાં, તો એમાં જે બાઈ છે એ ખ્રિસ્તી સ્ત્રી છે ને કે હિન્દુ ધર્મની સખત વિરોધી છે. હવે એ બાઈને ઘણા લોકો રાધાજી તરીકે પૂજે છે, તો એ મજા મને બહુ નથી આવતી. એક તો તમે ગમે એને પેલા એના ચરિત્રને જાણો, અને તમને આ ભગવાન કૃષ્ણને તો કોઈ જાણી નથી શક્યું. બાઉન્ડ્રી બારનો કલાકાર ઘટવ્યો તો એમ કે એને કોઈ જાણી નથી શક્યું. કોઈ ગોવાડો ભેગો ગોવાડિયો થયો રહ્યો છે, યુદ્ધમાં એ વિકરાળ સ્વરૂપ કર્યું છે. અને એને તમારે જો પૂજવો હોય તો કેવી રીતે પૂજો? છપાકરામાં વર્ણન કરું. મહાભારતનું યુદ્ધ કેવું?
વડા ભારત રચાયા ખેલ કૌરવ વારા પાંડવ વાડા કરણ ભારત હારા જુદ હુઆ પ્રલે કાળે યાને બારણા ટંકારા કારણા સમાન બાગા વડા ભારત રચાયા ખેલ કૌરવ વારા પાંડવ વાડા કરણ ભારત હારા જુદ હુઆ પ્રલે કાળે યાને બારણા ટંકારા કારણા સમાન બાગા એ તો પનંગા ધણકા લગા हाथ में पताल हाथिया गौरव बाण पाड़ी माथे में गदारा छूटा बाण पार थारा नागरा समोत्या तो जटा सुरु मेरे ठार ठार मेरे रस जागरो पिया करने पग दाग दागरो पाछू सपाकरू छे एक एक शब्द ना अर्थ था ने हूं तो कहूं छू गमे साहित्यकार आवे कलाकार आवे भाई पैसा लई जाय छे तो एने वचमाथी पूछो का सपाकरू શું કહેવા માંગે નકરું ગોખણ પટ્ટીનો નથી ઢાંકિયા કૌરવા બાણ પડી માથે મેઘધારા છૂટા બાણ પાર થારા નાકરા સમો ત્યાં તો જટા સુરવીર ઠાર ઠાર વીર રસ જાગા ને રોપિયા કરણે પાગા દાગ દાગારો એટલે શું તો કે જ્યારે કરણનું બાણ છૂટે અને પાર્થનું છે અર્જુનનો રથ પાછળ જાય ત્યારે ભગવાન કાળિયો ઠાકર એને બિરદાવે કે વાહ કરણ ધન્ય છે તારી જનનીને ત્યારે અર્જુન કે ભગવાન મારા એક બાણથી કરણનું છે રથ છે નાળામાં છે પાછળ હાલ્યું જાય તમે મને કાંઈ ન કહો આ તો હજી એક વામ ઈ જાય અને તમે એના વખાણ કરો ત્યારે કૃષ્ણએ કીધું તારા રથ ઉપર હું છું ને ખુદ હનુમાન દાડો છે ભલામણા ઓલા પાસે કાંઈ નથી તોય પાછળ જાય છે ઈ વિચારવા આ સપાકરું એમ કહેવા માંગે છો ઠાકિયા કવરો બાણ પાડી માથે મેઘ તારા છૂટા બાણ પાર થારા નાગરા સમો કે તો જટા સુરુ વીર ઠાર 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 સુરવીર ઠાર ઠાર રસ જાગરો પિયા કરને પાગ દાગ જાગરો યને જોડના છૂટિયા બાણ ભુજ દંડા ધરી કોપે કોટના છૂટિયા બાણ ભુજ દંડા ધરી કોપે પ્રમાણ ધણને યાદ કોટના છૂટિયા બાણ ભુજ દંડા ધરી કોપે પ્રમાણ ધણને યાદ પોર સણ બાણિયા તો હટાયા પાર થારતા બલ કારાડિયા અને હરિપુત્ર સુરદારા અથાગે પ્રમાણ છેલ્લે મહારાણા પ્રતાપનો સભાગૃહ અને એમાં હર હર આવે ત્યારે બધા બે હાથ ઊંચા કરીને હર હરનો નાદ કરજો લડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વરવાને હાલ્યા સહી મુગલોની ફોજ માંથી એકલો તાટકો રાણો